કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ આમૂલ પરિવર્તન લાવશે. ખાસ કરીને વિદ્યાર્થીઓના કેલિબર્સને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ વાતની પુષ્ટિ કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના વડા ડોક્ટર કલ્પના સતીજાએ આમતક ટીવી ન્યૂઝના ફેસબુક લાઈવ માધ્યમમાં કરી હતી. ગયા બુધવારે કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રાલયે જે નવી શિક્ષણ નીતિ જાહેર કરી છે, શિક્ષણ નીતિ ખૂબ જ એ પ્રકારના મંથન બાદ આ નવી શિક્ષણ નીતિ અમલી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને જે કેટલીક ત્રુટીઓ વર્ષોથી ચાલી આવતી જે શિક્ષણ નીતિ હતી, એમાં જે ત્રુટીઓ હતી એ ત્રુટીઓનું એનાલિસિસ કરી અને આખી નવી એક માળખું શિક્ષણનું તૈયાર કર્યું છે કે જેના બાવડામાં જેટલી તાકાત ને એટલું બાળક, એટલો વિદ્યાર્થી અને એટલો શિક્ષણને લગતો નાગરિક આગળ વધી શકશે. આ બહુ સ્પષ્ટ અને ક્લિયર પોલિસીનું બેઝિક પ્રિન્સિપલ છે. ખાસ કરીને જે મેકોલો છે, ખૂબ જ પ્રતિષ્ઠિત શિક્ષણ શાસ્ત્રી હતા. એનો એક થીમ હતો કે સમયાંતરે શિક્ષણમાં પરિવર્તન લાવવું, સમયાંતરે શિક્ષણમાં કંઈક નવીનતા આપવી, પરિણામે જે બાળક છે, જે વિદ્યાર્થી છે, ભાવિ નાગરિક છે, એ રાષ્ટ્રનો ઉત્તમ નાગરિક થાય, એવો એમનો આશય હતો. મેકોલો એક ખૂબ અસરકારક શિક્ષણ જગતના એમનું પ્રદાન છે, એમનું ઉત્તરદાયિત્વ છે. આવું જ એક પ્રદાન આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું છે. નરેન્દ્ર મોદીનો શિક્ષણ પ્રત્યેનો પ્રેમ નીચે ચિતરેલા સત્ય જેવો છે, ખૂબ જ જાણીતો છે. શિક્ષણ પ્રત્યેનો લગાવ પણ ખૂબ જાણીતો છે. એમના વડાપ્રધાન પદ દરમિયાન અનેક પ્રકારના શિક્ષણના કાર્યક્રમો કરી અને બાળકોને મોટિવેશન કરવાનું અને પ્રોત્સાહિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. એના પ્રયાસથી જે નવી શિક્ષણ નીતિ બહાર પડી છે, એ શિક્ષણ નીતિ રાષ્ટ્રમાં એક આમૂલ પરિવર્તન લાવશે. એક તમારી ઘટના બનશે, ઐતિહાસિક ઘટના બનશે. ખાસ કરીને વિદ્યાર્થી છે એ ઉચ્ચ કોટીનો, ઉચ્ચ ગુણવત્તાવાળો, ચારિત્રવાન નાગરિક શિક્ષણના માધ્યમથી પ્રસ્થાપિત થશે. આપણી સાથે કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના વડા છે ડોક્ટર કલ્પના સતીજા. ખૂબ જ શિક્ષણ પ્રત્યે એનો લગાવ છે. ખાસ કરીને એની જે એક પડદા પાછળની જે વાત છે, આજે તમને હું આમતકના માધ્યમથી કહેવા માંગુ છું. મેં એનાલિસિસ કર્યું છે કે અર્થશાસ્ત્રના જીવ હોવા છતાં, શિક્ષણના જીવ હોવા છતાં માણસની સંવેદના સાથે એનું સીધું કનેક્શન છે. ખાસ કરીને મનોવિજ્ઞાન પ્રત્યેનો ખૂબ લગાવ છે. માણસના જે એક સ્વભાવગત પરિવર્તન છે એને ખૂબ ઊંડાણ સુધી જોવાની એમની એક ગુને છે, એમનું એક પાસું છે, એમનું એક અવગત લક્ષણ છે. આ લક્ષણ દરમિયાન ખાસ કરીને એની પાસે આવતા ભણતા વિદ્યાર્થીઓને એ માત્ર અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ નહીં, પરંતુ એનામાં રહેલી એક સાયકોલોજી, એનામાં રહેલી મૂળભૂત એક ખામી અને ખૂબી એ બિછાણી અને એજ્યુકેશન આપે છે. એમની એક પડદા પાછળનું ખૂબ એક આગવું લક્ષણ છે. આમતક ટીવી ન્યૂઝના લાઈવ માધ્યમથી આપણે એક સદભાગ્ય સાંભળ્યું છે કે કલ્પના મેડમ છે, આપણી સાથે છે. નવી શિક્ષણ નીતિ જ્યાંથી જાહેર થઈ છે, માત્ર ગણતરીના કલાકોમાં 24-48 કલાકમાં એને ખૂબ જ અભ્યાસ કર્યો છે અને અભ્યાસનો લાભ આજે આપણા આમતક ટીવી ન્યૂઝના લાઈવ માધ્યમથી દર્શકો સમક્ષ પ્રસ્તુત કરતા મને ખૂબ આનંદની લાગણી થાય છે. કલ્પનાબેનનો ફરી એક વખત આમતક ટીવી વતી, વિજય ગલાણી વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. કલ્પનાબેન, આપનું સ્વાગત છે આમતક ટીવીના લાઈવ માધ્યમથી. ખાસ કરીને 29મી જુલાઈએ જે નવી શિક્ષણ નીતિ કેન્દ્ર સરકારે જાહેર કરી છે, ખૂબ જ આમૂલ પરિવર્તન સાથે મલ્ટિપલ એન્ટ્રી છે અને એક્ઝિટ સિસ્ટમને ધ્યાને લઈ અને આ નવી શિક્ષણ નીતિ શરૂ કરવામાં આવી છે. તમામ સ્તરે ફેરફાર સૂચવ્યા છે. નર્સરીના બાળકો હોય, પ્રાથમિક શાળાના બાળકો હોય, હાયર સેકન્ડરીના બાળકો હોય કે કોલેજના વિદ્યાર્થીઓ હોય, તમામને લઈને એક આખી ફોર્મ્યુલા સિસ્ટમ શરૂ કરી છે કે બાળક અધવચ્ચે અભ્યાસ છોડી દે તો પણ એનો સર્ટિફિકેટ મળે. ખાસ કરીને 10+2 વાળી જે સિસ્ટમ હતી એ હવે દૂર થશે. એની જગ્યાએ 5+3+3+4 ની સિસ્ટમ આખી શરૂ થઈ છે. તો કલ્પનાબેન, અમે જાણવા માંગીએ છીએ કે આખી આ જે નવી શિક્ષણ નીતિ છે એમાં શું શું બદલાવ છે, કેવા અપેક્ષિત બદલાવ છે અને એને લઈને શું આમૂલ પરિવર્તન આવશે? સૌથી પહેલા તો હું ખાસ વાત એ કહેવા માંગીશ, 29 તારીખે જે આ એક ઐતિહાસિક ઘટના આપણા દેશમાં બની અને એક ન્યૂ એજ્યુકેશનલ પોલિસી નેપ 2020 અસ્તિત્વમાં આવી. આ પોલિસીનો જો મુખ્ય એમ આપણે જોવા જઈએ તો એ જ છે કે ઇન્ડિયા અ ગ્લોબલ નોલેજ સુપર પાવર. જ્યારે આપણે મેકોલોની વાત કરીએ છીએ તો મેકોલોનો મિનિંગ જ એ થાય છે એનાલિટિકલ માઇન્ડ. એનાલિટિકલ માઇન્ડ ક્યારે બની શકે? જ્યારે એજ્યુકેશનલ પરફોર્મન્સ તમારું સ્ટ્રોંગ હોય.
આ જ્યારે વાત બંનેને વણી લેવામાં આવી છે ત્યારે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ આ એક નવીનતર એજ્યુકેશનલ પોલિસીમાં જે રિફોર્મ્સ લાવીને એક ઐતિહાસિક ઘટના બનાવી છે એ ખરેખર સરાહનીય ઘટના છે. ચાઇલ્ડ સાયકોલોજીથી લઈને બાળક જ્યારે નર્સરીમાં એડમિશન્સ લે છે ત્યાંથી લઈને જ્યારે લાસ્ટ ડિગ્રી યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરે છે એવા દરેક ક્ષેત્રમાં દરેક સ્ટેપ્સમાં દરેક પ્રકારના રિફોર્મ્સ આ એજ્યુકેશનલ પોલિસીમાં આપણને જોવા મળે છે. ઓબ્વિયસ છે જ્યારે 10+2 ની વાત કરીએ છીએ તો 10ની બોર્ડની એક્ઝામ્સ રિમૂવ કરવામાં આવી છે. બાળકોને એક બોર્ડનો હાવ હતો. આપણે જે ડિપ્રેશનની વાત કરીએ છીએ, સ્ટ્રેસ મેનેજમેન્ટની વાત કરીએ છીએ તો એમાં ચાઇલ્ડ સાયકોલોજીને જ્યારે આપણે વણીએ છીએ ત્યારે સ્પેશિયલી આવા બાળકોનો પણ સમાવેશ કરવામાં આવે છે કે જે લોકોને એક્ઝામ્સ ફોબિયા હોય છે, ખાસ કરીને બોર્ડની એક્ઝામ્સનો ફોબિયા હોય છે. આમ તો દરેક સ્ટુડન્ટ્સ દરેક સ્ટેન્ડર્ડની એક્ઝામ આપતા જ હોય છે, પણ જે બોર્ડનું એક સ્વરૂપ આપવામાં આવે છે કે આ એક્ઝામ સરકારશ્રી તરફથી લેવામાં આવે છે, સરકારશ્રીના એક સ્પેશિયલ એજ્યુકેશનલ બોર્ડ દ્વારા લેવામાં આવે છે અને એનો જે એક હાવ સ્ટુડન્ટ્સમાં હતો એ અત્યારે હાવ આપણને ઘટતો જોવા મળે છે. નો ડાઉટ જે અલગ અલગ સ્ટેપ્સ બનાવવામાં આવ્યા છે પ્રાઇમરી એજ્યુકેશનના છે, સેકન્ડરી એજ્યુકેશનના છે, હાયર એજ્યુકેશનના છે, આ બધા જ સ્ટેપ્સમાં હવે દરેક વિદ્યાર્થીએ પોતાનું પરફોર્મન્સ બતાવવું પડશે. પહેલે એવું કહેવામાં આવતું કે 1 થી 7 ધોરણ સુધી કોઈ વિદ્યાર્થીએ ટેન્શન ના લેવું, પાસ થઈ જશે, પણ હવે એવું નથી. હવે દરેક વિદ્યાર્થીએ પોતાનું પરફોર્મન્સ બતાવવું પડશે અને એ પરફોર્મન્સના આધારે જ એને ગ્રેડ આપવામાં આવશે અને આગળના સ્ટેન્ડર્ડમાં એને પ્રમોશન આપવામાં આવશે, એટલે કે આગળના સ્ટેન્ડર્ડમાં એ જઈ શકશે. તો જે આ સિસ્ટમ્સ બનાવવામાં આવી છે, જે કોમ્પોનન્ટ્સ કે પાર્ટિકલ્સ બનાવવામાં આવ્યા છે, એ પાર્ટિકલ્સમાં પછી એ પ્રાઇમરી એજ્યુકેશન હોય, સેકન્ડરી એજ્યુકેશન હોય, હાયર સેકન્ડરી એજ્યુકેશન હોય કે યુનિવર્સિટી ગ્રેજ્યુએશન હોય, આ બધા જ ક્ષેત્રમાં દરેક વિદ્યાર્થીએ પોતાનું પરફોર્મન્સ આપવું પડશે. સાથે સાથે આપણે ટીચિંગની વાત કરીએ, લર્નિંગની વાત કરીએ તો ઓબ્વિયસ છે ટીચર્સ માટેના ક્વોલિફિકેશન્સ પણ આ રિફોર્મ્સમાં એક પ્રકાશિત કરવામાં આવ્યા છે કે દરેક ટીચર્સ મિનિમમ સ્કૂલ માટે બીએડ તો હોવા જ જોઈએ. જો એની પાસે એજ્યુકેશનની ડિગ્રી હશે તો ઓબ્વિયસ છે કે એમને ખ્યાલ આવશે કે કયા પ્રકારનું સ્ટુડન્ટ્સને શિક્ષણ આપવું, કઈ રીતે આપવું, કયા સમયે આપવું, સિલેબસ કઈ રીતે પૂર્ણ કરવું, ક્યુરિક્યુલમ એક્ટિવિટીઝ કઈ રીતે કરવાની. કારણ કે બીએડ એક એ પ્રકારની ડિગ્રી છે કે જ્યાં રિયલી ટીચિંગ એન્ડ લર્નિંગ પ્રેક્ટિકલ વેમાં કરાવવામાં આવતું હોય છે. એટલે ટીચિંગની જે ક્વોલિફિકેશન્સ છે, ટીચરની જે ક્વોલિફિકેશન્સ છે એના પર પણ ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. એના પછીની આપણે વાત કરીએ તો સ્કૂલ જે કેમ્પસ છે ઇટ્સ ટુ બી યુટિલાઇઝડ સ્પેશિયલી ફોર ધ એડલ્ટ એજ્યુકેશન. એટલે કે જે સ્કૂલના અવર્સ પૂરા થાય છે, સ્કૂલિંગ ટાઈમિંગ પૂરું થાય છે, પછી જે તે સમય બાદ એ ત્યાંના એડલ્ટ લોકોને પણ એજ્યુકેશન્સ આપી શકાય એ પ્રકારની વ્યવસ્થા પણ આ પ્રકારના રિફોર્મ્સમાં બતાવવામાં આવી છે. એટલે કે જે પ્રધાનમંત્રી શ્રીએ આજથી કરીબન 5 વર્ષ પહેલા વાત કરી હતી કે એજ્યુકેશન ટુ બી or towards the social community services. એટલે કે એજ્યુકેશન એ ફક્ત શિક્ષણનો એટલે કે શિક્ષણ પ્રાપ્ત કરવાનો જ એક જરિયો નથી, પણ આ શિક્ષણ સમાજ માટે ઉપયોગી થાય, લોકો માટે ઉપયોગી થાય, આપણે એક વ્યક્તિને મદદ થઈ શકીએ એ માટેનું જે એજ્યુકેશન છે કે દેટ એજ્યુકેશન શુડ બી યુટિલાઇઝ ટુવર્ડ્સ ધ સોશિયલ સર્વિસ. તો આ જે એડલ્ટ એજ્યુકેશનની વાત કરી છે, કમ્યુનિટી ડેવલપમેન્ટની વાત કરી છે, સોસાયટી ડેવલપમેન્ટની વાત કરી છે, આ બધી જ ઓવરઓલ સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ જે છે એ સ્કૂલના બેઝથી સ્ટુડન્ટ્સના માનસમાં એક પ્રકાશિત થાય, સ્ટુડન્ટ્સના માનસમાં એક પ્રેરણા આવે કે અમારું જે શિક્ષણ છે એ ખરેખર બીજા લોકોને પણ ઉપયોગી થવું જોઈએ. એટલે જે સ્કૂલિંગ અવર્સ છે એના પછી જો એડલ્ટ એજ્યુકેશન આપવામાં આવે કે જે લોકોને ખરેખર એમની લાઈફમાં ભણવાનો મોકો નથી મળ્યો તો એ આ પ્રકારના જે રિફોર્મ્સ આવ્યા છે એના દ્વારા એ લોકો ભણી શકે. એના પછી એનસીસી વિંગ્સની વાત કરીએ તો એનસીસી વિંગ્સ પછી એ સ્કૂલમાં ચાલતી હોય, માધ્યમિક સ્કૂલમાં ચાલતી હોય કે હાયર એજ્યુકેશન એટલે કે કોલેજ કે યુનિવર્સિટી લેવલે ચાલતી હોય, પણ બધી જ એનસીસી વિંગ્સ જેટલી બી એજ્યુકેશનલ સેક્ટર સાથે જોડાયેલી છે બધી જ હવે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ સાથે જોડાશે. એટલે કે સ્ટ્રેટ વે એ સ્ટુડન્ટ્સમાં એક ડિસિપ્લિનરી એક્શન્સ આવશે, એક ડિસિપ્લિનરી મેનર્સ આવશે અને સાથે સાથે કેરેક્ટર બિલ્ડઅપ
જે નેશન્સ માટેનું છે, એક રાષ્ટ્ર માટે કરી ગુજરવાની જે ભાવના છે, એ ભાવના આ સુધારામાં ખાસ આપણને જોવા મળે છે. આ ઉપરાંત વાત કરીએ તો ડેડિકેટેડ ટુ ઈ લર્નિંગ, એટલે કે ડિજિટાઇઝડ યુગમાં આપણે જીવી રહ્યા છીએ, ડિજિટાઇઝડ એરામાં આપણે જીવી રહ્યા છીએ, અને ખાસ કરીને અત્યારે જે કોરોના નો આપણે જે સમય ભોગવી રહ્યા છીએ છેલ્લા 6 મહિનાથી, તો ત્યારથી આપણે જોઈ રહ્યા છીએ કે આપણું એજ્યુકેશનલ સિસ્ટમ ટોટલી ઓનલાઈન થઈ ગયું છે. એક સમય એવો હતો કે આપણે બાળકોને એવું કહેતા કે તમે મોબાઈલ છોડી દો, મોબાઈલ તમારું કરિયર ડૂબાડી દેશે, તમારા કરિયરમાં તમે આગળ નહીં વધી શકો. આ જ મોબાઈલ આજે એટલો ઉપયોગી સાબિત થયો છે કે જેનું ઓનલાઈન એજ્યુકેશન બાળકોને આ મોબાઈલ દ્વારા જ આપવામાં આવી રહ્યું છે. તો જે ઈ કન્ટેન્ટ છે, ઈ લર્નિંગ છે, ડિસ્ટન્સ એજ્યુકેશન છે, વોકેશનલ કોર્સિસ છે, આવા પ્રકારના જે અભ્યાસક્રમો છે, આવા પ્રકારના જે અભ્યાસ છે, એ બધા જ આપણે અત્યારે ઈ લર્નિંગ દ્વારા શીખી રહ્યા છીએ. એટલે જે ડિજિટલ એરાની વાત કરીએ તો અત્યારે ખરેખર આ જે આપણે એક યુગ જોઈ રહ્યા છીએ એ ડિજિટલ એરાનો યુગ છે, અને એની સાથે સાથે આપણે તાલ પણ મિલાવી રહ્યા છીએ. એ ઉપરાંત જે આપણે સ્કોલરશીપના પ્રશ્નો ઘણી વખત ભોગવતા હોઈએ છીએ સ્કૂલ લેવલે, અથવા તો જોવા જઈએ તો કોલેજ લેવલે, યુનિવર્સિટી લેવલે, કે સ્ટુડન્ટ્સ ઘણી વખત અરજી કરતા હોય છે પણ થ્રુ પ્રોસેસ નથી થતી હોતી, ટાઈમસર એ લોકોની સ્કોલરશીપ નથી આવતી. તો આના માટે થઈને સ્પેશિયલ ગવર્મેન્ટ તરફથી એક નેશનલ સ્કોલરશીપ પોર્ટલ ખોલવામાં આવ્યું છે કે જ્યાં SC, ST, OBC જે કેટેગરી સ્ટુડન્ટ્સ છે એ સ્ટુડન્ટ્સ પોતાની સીધી અપીલ ત્યાં કરી શકે છે, પોતાની ફાસ્ટ ટ્રેક સિસ્ટમ છે કે ક્યાં સુધી એની પ્રોસેસ પહોંચી છે, ક્યાં અટકેલી છે, આગળ કયા પ્રકારે પ્રયાસ કરી શકે એમ છે. આ બધા જ પ્રકારનું એક ફાસ્ટ ટ્રેક સિસ્ટમ આપણને જોવા જઈએ તો નેશનલ સ્કોલરશીપ પોર્ટલ પરથી મળી શકે છે. એટલે આ એક જોવા જઈએ તો એક પ્રોગ્રેશન છે કે કોઈ પણ સ્કોલરશીપ લેતા વિદ્યાર્થીઓ માટે પોતાની રીતે સ્કૂલમાં કે કોલેજમાં ગયા વગર કઈ રીતે એક સિસ્ટમને કે ક્યાં સુધી પહોંચી છે એ જોવું હોય તો એ આ પ્રકારના પોર્ટલ દ્વારા જોઈ શકે છે. એના પછી આ આપણે જો એક સિસ્ટમની વાત કરીએ કે જે HRDC મંત્રાલય એટલે કે HRDC મિનિસ્ટ્રી તરીકે ઓળખાતું તો એ આજે 29 જુલાઈથી શિક્ષણ મંત્રાલય તરીકે ઓળખવામાં આવશે. એટલે હાયર એજ્યુકેશનલ કમ્યુનિકેશન્સ ઓફ ઇન્ડિયા જે રેગ્યુલેટરી બોડી છે એ એન્ટાયર બોડી જોવા જઈએ તો એ શિક્ષણ માટે કામ કરશે. જનરલ એજ્યુકેશન કાઉન્સિલ છે એ સ્પેશિયલ ફોર ધ જેને કહેવાય કે સ્ટેન્ડર્ડ સેટિંગ માટેનું કામ કરશે કે કેવા પ્રકારનું સ્ટેન્ડર્ડ હોવું જોઈએ, પ્રાઇમરી સ્કૂલિંગનું સ્ટેન્ડર્ડ કેવું હોવું જોઈએ, માધ્યમિક સ્કૂલિંગનું સ્ટેન્ડર્ડ કેવું હોવું જોઈએ, ગ્રેજ્યુએશન લેવલનું કેવું હોવું જોઈએ, હાયર એજ્યુકેશનનું કેવું હોવું જોઈએ. તો આ પ્રકારના જે સ્ટેન્ડર્ડ છે એ સેટિંગ કરવા માટે જનરલ એજ્યુકેશન કાઉન્સિલ બનાવવામાં આવી છે. ઉપરાંત છે હાયર એજ્યુકેશન ગ્રાન્ટ્સ કાઉન્સિલ ફોર ધ ફંડિંગ. એટલે આપણે ઘણી વખત રિસર્ચ પ્રોજેક્ટ કરતા હોઈએ છીએ, સેમિનાર કરીએ છીએ, કોન્ફરન્સ કરીએ છીએ, તો આવા પ્રકારના જે એક ફંડિંગ ઇસ્યુઝ છે જે પહેલા આપણને UGC આપતી, ICSSR છે, એવી ઘણી બધી ફંડિંગ એજન્સીઝ આપણા દેશમાં છે કે સ્પેશિયલી આવા પ્રકારના રિસર્ચ અને ઓર્ગેનાઇઝિંગ ઇવેન્ટ્સ માટે આપણને ફંડ આપતી હોય છે. તો હવે સરકારશ્રીએ જ એક હાયર એજ્યુકેશન ગ્રાન્ટ કાઉન્સિલ ફોર ફંડિંગની સ્થાપના કરી છે જ્યાંથી આપણે આ પ્રકારની એપ્લિકેશન્સ આપી અને ફંડિંગ મેળવી શકીશું. આ ઉપરાંત એવરીબડી નોઝ અબાઉટ ધ NAC કે નેશનલ એક્રેડિએશન કાઉન્સિલ છે જે એક્રેડિએશન્સ માટેના આપણને જે કોમ્પોનન્ટ્સ છે એના કેવા ઘટકો હોવા જોઈએ, કેવા પ્રકારનું એક્રેડિએશન્સ આપણી પાસે હોય તો આપણી કોલેજ અથવા તો આપણી યુનિવર્સિટીના ગ્રેડ ડિસાઇડ કરી શકીએ. તો આ એક જે એક પરફોર્મા છે હાયર એજ્યુકેશન્સનું અથવા તો જે આપણા એજ્યુકેશનલ રિફોર્મ્સ આવ્યા એ પરફોર્માના આધારે અલગ અલગ પ્રકારની બોડીઝ બનાવવામાં આવી છે. વેરિયસ ન્યૂ પ્રોવિઝન્સ ફોર ધ ડિસેબલ સ્ટુડન્ટ્સ માટે બી છે કે એ લોકોને બોર્ડિંગની વ્યવસ્થા આપવી, સાથે સાથે એ લોકોને ક્રાફ્ટ એક્ટિવિટીઝ કરાવવી, સિટિંગ એક્ટિવિટીઝ કરાવવી, એ લોકોની વોક્યુબ્યુલરી સુધરે એ પ્રકારની એક્ટિવિટીઝ કરવી. એટલે ડિસેબલ સ્ટુડન્ટ્સ છે એના માટે પણ આ પ્રકારની એજ્યુકેશનલ પોલિસીમાં સુધારા બતાવવામાં આવ્યા છે. બીજું છે કે 3 લેંગ્વેજીસ, એક જે 3 ટાયર સિસ્ટમ બનાવવામાં આવી છે કે સ્ટુડન્ટ્સ જ્યારે નાનું બાળક હોય છે ત્યારે ઓબ્વિયસ છે એ એમના ઘરમાં એની મધર ટંગમાં જ વાત કરતું હોય છે અને અચાનકથી આપણે જ્યારે એને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એડમિશન્સ અપાવીએ છીએ ત્યારે સડનલી સીધું એના માટે ઇંગ્લિશ બોલવાનું આવે છે. તો આ સમયે અત્યારનું જે રિફોર્મ આવ્યું છે સ્પેશિયલી લેંગ્વેજ રિફોર્મ્સ, ઇટ ઇઝ વેરી નેસેસરી ફોર ધોઝ સ્ટુડન્ટ્સ હુ આર રિયલી
not grasping English language so fastly. તો આવા સમયે દરેક સ્ટુડન્ટ પોતાની મધર ટંગમાં એટલે કે જે માતૃભાષા છે એ માતૃભાષામાં પોતાની એક એજ્યુકેશન લઈ શકે, શિક્ષણ લઈ શકે, એ પ્રકારની એક આખી 3 ટાયર સિસ્ટમ છે એ આ રિફોર્મ્સમાં બતાવવામાં આવી છે. એના ઉપર આપણે વાત કરીએ તો જે મીડિયમ ઓફ ઇન્ટરેક્શન્સ છે, મીડિયમ ઓફ કોન્વર્સેશન્સ છે, આપણે જ્યારે વાતચીત કરીએ છીએ તો એ વાતચીત પણ આપણે આપણી મધર ટંગમાં કરી શકીએ છીએ. આપણે જ જોઈએ છીએ કે ગુજરાતમાં જ જે કંઈ બી કમ્યુનિકેશન્સ થાય છે, સરકારશ્રી સાથે કમ્યુનિકેશન્સ થાય છે તો એ ગુજરાતી લેંગ્વેજમાં જ થતું હોય છે. સો વી પ્રેશરાઇઝડ અવર મધર ટંગ. આપણે આપણી માતૃભાષા સાથે જ આગળ વધવું એ આ ખરેખર એક રિફોર્મ્સનો બહુ જ મોટો છે ને કહેવાય કે એક ઘટના છે. No hardship of separations among curriculum and co-curricular activities. એટલે કે જે ક્યુરિક્યુલમ જ્યારે બનાવવામાં આવતું ત્યારે આપણે હંમેશા એવું જોતા કે આર્ટ્સ છે એ આર્ટ્સના જ સબ્જેક્ટ ચૂઝ કરે, કોમર્સ છે કોમર્સના જ સબ્જેક્ટ ચૂઝ કરે, સાયન્સ છે સાયન્સના જ સબ્જેક્ટ ચૂઝ કરે. પણ આ વખતના રિફોર્મમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે ફોર એક્ઝામ્પલ હું આર્ટ્સ ફેકલ્ટીની સ્ટુડન્ટ છું પણ મને સેકન્ડ સબસિડરી જો મ્યુઝિક લેવું હોય અથવા તો ક્રાફ્ટનો કોઈ સબ્જેક્ટ લેવો હોય તો આઈ કેન ટેક. એટલા માટે કે અહીંયાથી વિદ્યાર્થીને પોતાની એક ચોઇસ મળે છે. એવું કહેવામાં નથી આવતું કમ્પલસરી કે તમારે આર્ટ્સના વિષય સાથે જ સેકન્ડ સબસિડરી સબ્જેક્ટ લેવાનો છે, કોમર્સના વિષય સાથે જ સેકન્ડ સબસિડરી વિષય લેવાનો છે, પણ અહીંયા તમે તમારી ચોઇસના સબ્જેક્ટ પણ લઈ શકો છો. એક્સપેરિમેન્ટલ લર્નિંગ પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે કે થિયોરિટિકલ તો ઓલરેડી આપણે ક્લાસમાં ભણતા જોઈએ છીએ. બેઝિક એજ્યુકેશન્સ આપણને બુક દ્વારા પણ મળી રહેતું હોય છે. ફંડામેન્ટલ ક્વેશ્ચન્સ આપણને દરેક બુકમાં ઓનલાઈન ઓફલાઈન મળી રહેતા હોય છે. બટ વોટ અબાઉટ ધ પ્રેક્ટિકલ એન્ડ એક્સપેરિમેન્ટલ એજ્યુકેશન્સ? જ્યારે આ પ્રકારના એજ્યુકેશનની વાત કરીએ દેન ઇટ શુડ બી ઇન ટુ ધ ક્લાસરૂમ. એટલે જે ટીચિંગ લર્નિંગ જે કોન્વર્સેશન્સ છે, ટીચર્સ અને સ્ટુડન્ટ્સ વચ્ચેનું જે એક પ્રેક્ટિકલ પરફોર્મન્સ છે એ પરફોર્મન્સ કઈ રીતે અને સારી રીતે વધારવું એના પર ભાર મૂકવામાં આવ્યો છે. Content will be totally focused on idea, applications and problem solving. No doubt અત્યારે એપ્લિકેશન્સનો જમાનો છે. આપણે મોબાઈલમાં નવી નવી એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરીએ છીએ, સોફ્ટવેર લોન્ચ કરીએ છીએ અને એ એપ્લિકેશન્સ હાઉ કેન બી યુટિલાઇઝ ફોર બેટર પરફોર્મન્સ. આપણે આપણું પરફોર્મન્સ કઈ રીતે એજ્યુકેશનલ લેવલમાં સારું આપી શકીએ એના માટેના જે પ્રોબ્લેમ્સ છે, ઇશ્યુઝ છે, સોફ્ટવેરને રિલેટેડ, હાર્ડવેરને રિલેટેડ, કોડિંગને રિલેટેડ, ડીકોડિંગને રિલેટેડ, તો આ બધું જ જે એક ઈ કન્ટેન્ટ છે, એક જે કોમ્પ્યુટરાઇઝડ પ્રોસેસ છે, પ્રોગ્રામ્સ છે, એ પ્રોગ્રામ્સને સમજવા પણ આ રિફોર્મ્સમાં ખૂબ જ સારી રીતે બતાવવામાં આવ્યા છે. પછી એક ખાસ વાત બતાવવામાં આવી છે કે આ વખતનું જે ક્યુરિક્યુલમ છે એને થોડું રિડ્યુસ કરવામાં આવશે. આપણે જોઈએ છીએ કે ઘણી વખત સ્ટુડન્ટ્સ એવી ફરિયાદ કરતા હોય છે કે મેમ અમારું સિલેબસ બહુ લેન્ધી છે, અમારું સિલેબસ બહુ જ લોંગ છે, એક સેમેસ્ટરમાં પૂરું નથી થતું. તો આવા જે ઇશ્યુઝ છે, નો ડાઉટ કદાચ સિલેબસ ઇઝી હશે પણ એટલું લેન્ધી હોય છે કે સ્ટુડન્ટ્સ માટે અથવા તો ટીચર્સ માટે એ કમ્પ્લીટ કરવું ક્યારેક મુશ્કેલ થતું હોય છે. તો આ રિફોર્મ્સમાં જે ક્યુરિક્યુલમ્સ રિડક્શન્સ છે એ રિડક્શન્સને પણ વણી લેવામાં આવ્યું છે. એક હોલિસ્ટિક અપ્રોચ આપવામાં આવ્યો છે, એક ડિસ્કશન અને એક ડિસ્કવરી અપ્રોચ ક્યુરિક્યુલમ માટે બતાવવામાં આવ્યો છે. એના પછીની વાત કરીએ તો સ્ટુડન્ટ્સના ખાસ કરીને પ્રાઇમરી એજ્યુકેશન્સમાં જે આપણે મિડ ડે મીલ એમને આપીએ છીએ, મધ્યાહન ભોજન આપીએ છીએ, તો એ લોકોનું મેન્ટલી અને હેલ્થ જે સ્ટેટસ છે એ સ્ટેટસને અપગ્રેડ કરવાની વાત છે. એને સારા ન્યુટ્રિશન્સ મળી રહે. ઉપરાંતમાં આપણા સરકારશ્રીની એક હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા જે એ લોકોના રેગ્યુલર મેડિકલ ચેકઅપ થતા હોય છે સ્ટુડન્ટ્સના, ખાસ કરીને સ્કૂલ લેવલ પર, તો એ જે મેડિકલ ચેકઅપ છે એના દ્વારા જે સ્ટુડન્ટ્સનું મેન્ટલી અને હેલ્થ સ્ટેટસ છે એ સ્ટેટસમાં પણ આપણે વધારે સારા રિફોર્મ્સ કરી શકીએ. રેગ્યુલરલી સ્ટુડન્ટ્સના મેન્ટલી અને હેલ્થ ચેકઅપ થાય એની વાત કરવામાં આવી છે. બીજું છે કે જે ટેકનોલોજી બેઝડ લર્નિંગ થ્રુ આઈટી અને એની સાથે સાથે જે ઇક્વિપ્ડ લાઇબ્રેરીઝની વાત કરી છે. આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે હવે ફક્ત ઓફલાઈન લાઇબ્રેરીનો જમાનો નથી. ઓફલાઈન લાઇબ્રેરીમાં આપણે નો ડાઉટ એનું
રજિસ્ટ્રેશન્સ કરાવીએ છીએ, એની ફી ભરીએ છીએ, રેગ્યુલરલી આપણે એવરી 15 ડેઝ લાઇબ્રેરીમાં જતા હોઈએ છીએ. પણ જે ઓનલાઈન છે, ઈ લાઇબ્રેરી છે, ઈ રિસર્ચ પેપર છે, ઈ રિસર્ચ પ્રોજેક્ટ છે, ગવર્મેન્ટની અને ફંડિંગ એજન્સીસની પણ ઘણી બધી એવી વેબસાઇટ્સ છે કે જેના દ્વારા આપણને થરોલી રિસર્ચ વર્ક આપણને જાણવા મળતું હોય છે. સાથે સાથે શોધ છે. એ ઉપરાંત ઘણી યુનિવર્સિટીએ પોતાની વેબસાઇટ ઉપર એમના પીએચડી જે થીસીસ છે એ મૂકેલા હોય છે, રિસર્ચ પેપર મૂકેલા હોય છે, એમની ફેકલ્ટીસે કરેલા જે રિસર્ચ વર્ક છે એ પણ મૂકેલા હોય છે. તો એના દ્વારા આપણે ઘણું બધું ગ્રેસ્પ કરી શકીએ છીએ કે ઈ લર્નિંગ ઇઝ નોટ જસ્ટ અ મેટર બટ ઇટ ગિવ્સ અ બેટર એન્હાન્સમેન્ટ ઇન યોર રિસર્ચ વર્ક. કે સારામાં સારું કઈ રીતે આપણે રિસર્ચ વર્ક કરી શકીએ, એના માટે જો આપણે ઈ લર્નિંગને અપનાવશું તો હું માનું છું કે આપણે સારું હજી ઘણું રિસર્ચ વર્ક કરી શકશું. એ ઉપરાંત આપણે વાત કરીએ તો જે નેશનલ મિશન્સ specially for the fundamental literacy and numeracy will be set up by the MHRD. એટલે જે એક how to જેને કહેવાય કે રાઇટ ફોર ધ એજ્યુકેશન્સ અથવા તો લિટરસી રેટ, કઈ રીતે લિટરસી રેટ વધારવો, કયા રાજ્યમાં ઓછો છે, કયા રાજ્યમાં વધારે છે, એના શું કારણો છે, શા માટે ડ્રોપ આઉટ રેટ વધારે છે, જનરલ એનરોલમેન્ટ રેશિયો શું છે, નેટ એનરોલમેન્ટ રેશિયો શું છે, ટીચર સ્ટુડન્ટ સેક્સ રેશિયો શું છે, આ બધા જ જોવા જઈએ તો એજ્યુકેશનલના પેરામીટર્સ છે. તો એ પેરામીટર્સ નક્કી કરવા માટે પણ સરકારે ઘણા બધા એવા રિફોર્મ્સ આ એજ્યુકેશનલ પોલિસીમાં બતાવ્યા છે કે જેને કારણે આપણે સ્ટુડન્ટ્સનો નેટ એનરોલમેન્ટ રેશિયો વધારી શકીએ, ડ્રોપ આઉટ રેટ ઘટાડી શકીએ અને એજ્યુકેશનને એક બેટર ડેવલપમેન્ટના પાર્ટ તરીકે, એક હ્યુમન ડેવલપમેન્ટના પાર્ટ તરીકે, કી ઇન્ડિકેટર્સ તરીકે આગળ વધારી શકીએ. બહુ સરસ વાત કરી. આપણે જે નેશન મિશનની કીધી, અલગ અલગ સબ્જેક્ટ ઉપર છણાવટ કરી, ખાસ કરીને અને જે વિસ્તૃત માહિતી આપી, એના ઉપરથી બે ત્રણ પ્રશ્નો સવાલ થાય છે. કેમ કે જે નવી શિક્ષણ નીતિ આવતા વર્ષથી અમલી બનવાની છે, પર્ટિક્યુલર એવું કહેવાય છે કે જે શિક્ષણ છે એને જોબ સાથે સીધો સંબંધ હોય છે. અલગ અલગ વિષયો પર જે માણસ જે વિદ્યાર્થી છે એ શિક્ષણ લઈને આખરે જોબ તરફ વળતો હોય છે, તો નવી શિક્ષણ નીતિ જોબને કેટલી કનેક્ટ કરશે? ઓબ્વિયસ છે કે આપણા પ્રધાનમંત્રી શ્રીએ હંમેશા પહેલેથી સ્કિલ ડેવલપમેન્ટને અને આત્મનિર્ભરતાને ખૂબ જ મહત્વ આપ્યું છે. એટલે સ્કૂલિંગ લેવલથી જ સ્ટુડન્ટ્સમાં એક આ માનસિકતા સાથે વણી લેવામાં આવી છે કે દરેક સ્ટુડન્ટ્સે એક સ્કિલ ડેવલપમેન્ટનો અથવા તો વોકેશનલ કોર્સ એવો કરવો કે જે એને ભવિષ્યમાં આગળની જોબમાં ખૂબ જ ઉપયોગી થાય. એટલે સ્કિલ ડેવલપમેન્ટની વાત કરીએ તો સ્કૂલિંગ લેવલે વિદ્યાર્થીઓ માટે ઇલેક્ટ્રિશિયનને લગતા કોર્સિસ છે, પ્લમ્બરને લગતા કોર્સિસ છે, સાથે સાથે નાના નાના કમ્પ્યુટરને લગતા કોર્સિસ બનાવવામાં આવ્યા છે કે જે સ્ટુડન્ટ્સને જે પ્રકારના કોર્સમાં ઇન્ટરેસ્ટ છે, એને જે સ્કિલ પોતાની પાસે છે, પોતાની પાસે જે ટેલેન્ટ છે, એ ટેલેન્ટનો ઉપયોગ કરી અને આગળ એ પોતાના જોબ માટે પોતાને પ્રિક્યોર કરી શકે. 5 વર્ષ સુધી માતૃભાષામાં શિક્ષણ, જે ખાસ કરીને જે શિક્ષણ હતું છોડી દે એ બાળકોને પણ સર્ટિફિકેટ આપશે. અને પહેલા વર્ષે સર્ટિફિકેટ છે, બીજા વર્ષે ડિપ્લોમા છે, ત્રીજા ચોથા વર્ષે ડિગ્રીની સિસ્ટમ છે. આ સિસ્ટમ ખરેખર કેટલી કારગર નીવડશે? એકચ્યુઅલી ઘણી વખત આપણે એક માનવતાની દ્રષ્ટિએ જોતા હોઈએ છીએ, સાંભળતા હોઈએ છીએ કે ક્યારેક સ્ટુડન્ટ્સ આપણી પાસે એવી સોશિયલ વાત લઈને આવતા હોય છે કે મેમ હું ઘરના એવા સંજોગો હતા કે જેને કારણે હું 2 વર્ષ ભણી નથી શક્યો. આ જે એક જેને કહેવાય કે એક માનસિકતા છે સ્ટુડન્ટ્સની, એક ન ભણી શકવાની જે એક માનસિકતા આપણે કહી શકીએ કે મેડમ હું ફક્ત મારા એક ઇકોનોમિક કન્ડિશન્સને કારણે હું નથી ભણી શક્યો. ત્યારે આ જે રિફોર્મ્સ છે એ ખરેખર આપણા દેશના આવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારું સાબિત થશે. એટલા માટે કે જે ફ્રી એક્ઝિટ અને ફ્રી એન્ટ્રીની વાત કરવામાં આવી છે કે ફોર એક્ઝામ્પલ કોલેજના 4 વર્ષ છે, તો પહેલા 1 વર્ષ એણે એક્ઝામ કમ્પ્લીટ કરી અને અથવા ઉઠી ગયા કોઈ પણ કારણસર તો એને એક સિમ્પલ સર્ટિફિકેટ આપવામાં આવશે. 2 વર્ષ પછી કોઈ પણ કારણસર સ્ટુડન્ટ ઉઠી જાય છે તો એને ડિપ્લોમા સર્ટિફિકેટ આપવામાં આવશે અને જો એ પોતાની ડિગ્રી કમ્પ્લીટ કરશે તો એને ડિગ્રી સર્ટિફિકેટ આપવામાં આવશે. પણ બાય ચાન્સ 2 વર્ષ પછી જ્યારે સ્ટુડન્ટ એ પોતાનો અભ્યાસ છોડે છે અને એના પછીના 2 વર્ષ પછી પાછી એ સીધી એન્ટ્રી લે છે તો આ વખતે
આ રિફોર્મ્સમાં એવું કહેવામાં આવ્યું છે કે એમણે એન્ટ્રન્સ આપવી પડશે. એ એન્ટ્રન્સમાં એમણે પોતાની જે કેપેસિટી છે, એમની પોતાની જે કાર્યક્ષમતા છે, એ પુરવાર કરીને ફરીથી એ એડમિશન લઈ શકશે અને પોતાની ડિગ્રીને કમ્પ્લીટ કરી શકશે. એટલે આ જે રિફોર્મ આવ્યું છે, એ રિફોર્મ ખરેખર ઇટ્સ ઓનલી ફોર ધોઝ સ્ટુડન્ટ કે જે કોઈ પણ સામાજિક આર્થિક પ્રસંગને કારણે પોતાની અભ્યાસ છોડી દેતા હોય છે. આવા સમયે આ સ્ટુડન્ટ્સને ખરેખર ઉપયોગી થશે. મેમ, વાત આપણે એ કરી ખરેખર કે જે નવી શિક્ષણ નીતિઓ આખી ઘડવામાં આવી છે, એ શિક્ષણ નીતિ અને આપણી જે વર્તમાન પરિસ્થિતિ જે સિચ્યુએશન છે, એ બંને સુસંગત છે. અવેબિલિટી છે કે નવી શિક્ષણ આપણી જે સિસ્ટમ છે એને સુસંગત થશે. આ જે જોવા જઈએ તો આપણી જે નેશનલ એજ્યુકેશન પોલિસી છે, એ 34 યર્સ પછી આપણા દેશમાં નવી બનાવવામાં આવી છે. દેટ મીન્સ કે યુ અન્ડરસ્ટેન્ડ કે ઓલમોસ્ટ એક પેઢી આપણે પાછળ છોડીને એજ્યુકેશનમાં આગળ વધી રહ્યા છીએ. તો આવા સમયે અત્યારની જે નેક્સ્ટ જનરેશન્સ ખૂબ જ ફાસ્ટ ટ્રેક છે. એમણે તરત જ એજ્યુકેશન કમ્પ્લીટ કરીને જોબ જોઈતું હોય છે. તો આવા સમયે સરકારે જેટલા બી રિફોર્મ્સ બતાવ્યા છે, એ બધા જ રિફોર્મ્સ હું માનું છું કે એમને ખરેખર ખૂબ જ ઉપયોગી થશે. પછી એ એમના એડમિશન્સને લગતા હોય, વોકેશનલ કોર્સિસને લગતા હોય, ડિજિટાઇઝેશન કોર્સિસને લગતા હોય, ફ્રી એન્ટ્રી ફ્રી એક્ઝિટ ઇન્ટુ ધ યુનિવર્સિટી ગ્રેજ્યુએશન્સ લેવલના હોય. પણ સમહાઉ જ્યારે આ પોલિસીના આપણે એના હાઇલાઇટ્સ જોઈએ છીએ, નો ડાઉટ ઇટ વિલ ટેક સમ ટાઈમ્સ. આને એક્સેપ્ટ થતા પણ 6 મહિના, એકાદું વર્ષ લાગશે. પણ જ્યારે આ એક્સેપ્ટ થઈ જશે, ત્યારે હું માનું છું કે સ્ટુડન્ટ્સ પણ આ સિસ્ટમ સાથે હેબિચ્યુએટ થઈ જશે. એક યુવા વર્ગ છે, એમને પણ હું માનું છું કે એક એમ્પ્લોયમેન્ટ ક્રિએશન્સ આ સિસ્ટમ દ્વારા નજીકના ભવિષ્યમાં જોવા મળશે. બીજો એક સવાલ એ ઉદ્ભવે છે, ખાસ કરીને નવી શિક્ષણ નીતિ છે એમાં GER નું લક્ષ્યાંક સિદ્ધ કરવા ઉપર કોન્સ્ટન્ટ ભાર મૂક્યો છે, સ્ટ્રેટ વે ભાર મૂક્યો છે. આપ શું માનો છો? એકચ્યુઅલી આપણે જોવા જઈએ તો એનરોલમેન્ટ રેશિયો એક એવી વસ્તુ છે કે ઘણી વખત કોઈ ફોર એક્ઝામ્પલ રિમોટ એરિયા લો અથવા તો બેકવર્ડ એરિયા લો કે જ્યાં એટલું બધું એજ્યુકેશનને મહત્વ આપવામાં નહીં આવતું હોય, તો એવા સમયે આપણી સરકારશ્રીનો પહેલો પ્રયાસ એ જ રહે છે કે હાઉ ટુ પુલ્ડ આઉટ ધ સ્ટુડન્ટ્સ ઇનટુ ધ ક્લાસ. આપણે એ સ્ટુડન્ટ્સને ક્લાસ સુધી કઈ રીતે લઈ આવવા. તો સરકારશ્રીએ ઘણી બધી એજ્યુકેશન્સને લગતી એવી સ્કીમ્સ બનાવી છે, એવી યોજનાઓ બનાવી છે કે જેને કારણે વિદ્યાર્થી ક્લાસ સુધી આવતો થાય. સરકારશ્રી વિદ્યાર્થીઓને ફ્રી યુનિફોર્મ્સ આપે છે, ફ્રી સાયકલિંગની ફેસિલિટી આપે છે, મિડ ડે મીલની મધ્યાહન ભોજનની યોજનાઓ છે, બાળકોના ફ્રી જોવા જઈએ તો હેલ્થ મેડિકલ ચેકઅપ આપણે જોઈએ છીએ. તો આવી ઘણી બધી એવી યોજનાઓ છે કે જેને કારણે પેરેન્ટ્સ પણ પોતાના બાળકોને સ્કૂલ સુધી મૂકવાની તૈયારી બતાવે છે. તો ઓબ્વિયસ જ્યારે આપણે જનરલ એનરોલમેન્ટ રેશિયો બતાવવાની વાત કરીએ છીએ, તો આના પાછળનું મુખ્ય કારણ એ જ છે કે રાઇટ ફોર ધ એજ્યુકેશન્સ. દરેક જેવી રીતે આપણા માટે ઇલેક્ટ્રિસિટી ખૂબ જ જરૂરી છે, એવી રીતે દરેક બાળક એજ્યુકેટ થાય, એ દરેક બાળક શિક્ષણ પ્રાપ્ત કરે, એ પણ ખૂબ જ જરૂરી હોય છે. એટલે કોઈ પણ સરકારશ્રીના પ્રયાસો એ જ હોય છે કે ખાસ કરીને જનરલ એનરોલમેન્ટ રેશિયો કઈ રીતે વધારવો અને ડ્રોપ આઉટ રેશિયો કઈ રીતે ઘટાડવો. તો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાના પણ ઘણા બધા કારણો છે કે શા માટે ડ્રોપ આઉટ રેશિયો વધારે છે. તો ઘણી વખત ખાસ કરીને જે ગર્લ ચાઇલ્ડ છે કે એનો વેલા મેરેજ કરી દેવામાં આવતા હોય છે. ઘણા સ્ટુડન્ટ્સને થોડા સમય પછી એ લોકોને કોઈ ને કોઈ પ્રકારના કામમાં જોતરી દેવામાં આવતા હોય છે. ઘણી વખત એવું થતું હોય છે કે 7મા ધોરણ સુધી ગામડામાં ભણવાની ફેસિલિટી હોય છે, પછી 8મા ધોરણથી બીજા ગામડામાં જવાનું હોય છે. તો ગર્લ ચાઇલ્ડને કદાચ બારે નથી મોકલતા ભણવા માટે, દીકરીઓના વેલા મેરેજ કરી દેવામાં આવતા હોય છે. તો આ ઘણા બધા કારણો ડ્રોપ આઉટ રેશિયોના હોય છે. પણ આ બધા જ માંથી આપણી સરકારશ્રીએ બહાર નીકળવાના પ્રયાસો કરી અને એનરોલમેન્ટ રેશિયો વધારવાની કોશિશ કરી છે. અને આપણે જોઈએ જ છીએ એવરી ડિકેડ, એવરી સેન્સસમાં આપણો લિટરસી રેટ હંમેશા વધતો જ આપણને દેખાય છે કે જે સરકારશ્રીના પ્રયાસો જ છે કે જેના દ્વારા આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ કે આપણા દેશમાં લિટરસી રેટ વધી રહ્યો છે. એની સાથે સાથે જે એમ્પ્લોયમેન્ટ ક્રિએશન્સ છે, જોબ ક્રિએશન્સ છે, એ પણ વધી રહ્યું છે. સ્કિલ ડેવલપમેન્ટ છે, આત્મનિર્ભરતા છે, SSIP છે, આવા ઘણા બધા સરકારશ્રીના જે પ્રોજેક્ટ્સ જે ચાલે છે કે જેને કારણે એક યુવા વર્ગ છે એ લોકોને એમ્પ્લોયમેન્ટ ક્રિએશન્સમાં અથવા તો એમ્પ્લોયમેન્ટ ક્રિએટિવિટી કઈ રીતે કરવી અને એનો ફાયદો કઈ રીતે લેવો એના વિશે જાણકારી પ્રાપ્ત કરી શકે છે. મેમ, બે સવાલ મારા અંતિમ છે. એક નવી જે શિક્ષણ નીતિ છે એમાં 15 વર્ષે કોલેજને સ્વાયત્તતા આપવાની જે વાત કરી છે,
તો ક્યાંક ને ક્યાંક ઇજારાશાહી નો પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય કે સ્વાયત્તતા મળશે, ઇજારાશાહી ઊભી થશે. તો જે આખો એક અંકુશ છે, અંકુશ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થશે. વાત એક. અને બીજી વાત એ છે કે ખરેખર જે નવી શિક્ષણ નીતિ આવતા વર્ષથી અમલી બનવાની છે, તો સાચો જે સ્ટુડન્ટ છે એ ભારતનો શ્રેષ્ઠ નાગરિક બની શકશે, આપ માનો છો? પેલી છે આપ ઇજારાશાહીની વાત કરી તો એવું છે કે એક તમને બહુ જ સારું એક્ઝામ્પલ આપું. ન્યૂ બેબી બોર્ન હોય છે, જ્યારે ચાઇલ્ડ હોય છે ત્યારે કોઈ એના પેરેન્ટ્સને એવું કહે કે આ બાળક તમે મને આપી દો, તો આપણે એઝ એ પેરેન્ટ્સ તરીકે આપણા બાળકને આપણે આપી દઈશું કોઈને? આ જ વસ્તુ એ બતાવે છે કે સરકારશ્રીનો પ્રયત્ન એ જ છે કે જ્યારે આ એક નેશનલ એજ્યુકેશનલ પોલિસી નવા રિફોર્મ સાથે બહાર આવી છે, તો અંકુશ મૂકવાની વાત એટલી જ છે કે એ સ્ટ્રેન્ધન રીતે પોતાનું કામ કરી શકે. અંકુશ મૂકવા પાછળનું કારણ એ જ છે કે સારી રીતે ડિસિપ્લિનરી મેનર્સમાં દરેક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, પછી એ કોલેજ હોય કે યુનિવર્સિટી હોય, એ સારી રીતે પોતાનું પરફોર્મન્સ આપી શકે. અલગ અલગ પ્રકારના ગ્રેડિંગ બનાવવામાં આવ્યા છે કોલેજીસ માટે, યુનિવર્સિટી માટે, એક્રેડિએશન્સ બનાવવામાં આવ્યા છે, તો એ દરેક સ્ટેપ પર પોતાનું પરફોર્મન્સ બતાવી શકે. બીજું કે જે સારા નાગરિકની વાત છે, તો હું એમ એટલું જ કહેવા માંગીશ કે જે પ્રકારે પ્રાઇમરી એજ્યુકેશનથી લઈ અને હાયર એજ્યુકેશન સુધીના જે અલગ અલગ સ્ટેપ્સ બનાવવામાં આવ્યા છે, કે પ્રાઇમરી એજ્યુકેશન, સેકન્ડરી એજ્યુકેશન, હાયર સેકન્ડરી એજ્યુકેશન્સ અને પછી યુનિવર્સિટી લેવલનું એજ્યુકેશન્સ, તો આ જે 5 સ્ટેપ્સ બનાવ્યા છે, એ 5 સ્ટેપ્સમાં દરેક ઇન્ડિકેટર્સનું ઇવેલ્યુએશન્સ છે. દરેક સ્ટુડન્ટ્સના પરફોર્મન્સનું ઇવેલ્યુએશન્સ કરવામાં આવશે, મોનિટરિંગ કરવામાં આવશે. અને હું માનું છું કે જે રીતે વાત કરી કે થોડા સમય પછી ઓલ ઓવર ઇન્ડિયામાં એક જ સિલેબસ હશે એન્ડ ધેટ વુડ બી ડેવલપ્ડ બાય ધ NCERT. તો જ્યારે આ પ્રકારના સિલેબીની આપણે વાત કરીએ છીએ કે એક કોમન સિલેબી હશે, ત્યારે દરેક સ્ટુડન્ટ્સે, દરેક કોલેજ અથવા તો દરેક સંસ્થાએ પોતાનું બેટર પરફોર્મન્સ આપવાની ફરજ બનશે. એટલે આવા સમયે ક્યારે ફરજ બનશે કે જ્યારે સ્ટુડન્ટ પોતાની એ ફરજને એક આત્મીયતા સાથે વળશે, અથવા તો એને પોતાની એક મહત્વની ફરજ બનશે કે હું જો સારું શિક્ષણ પ્રાપ્ત કરીશ તો મને ભવિષ્યમાં સારી નોકરી મળશે. તો ઓબ્વિયસ છે કે એક જે બિલ્ડઅપ કેરિયર અથવા તો બિલ્ડઅપ કેરેક્ટરની જે વાત છે રાષ્ટ્ર માટેની, રાષ્ટ્ર નિર્માણ માટેની, તો એમાં ક્યાંક ને ક્યાંક આ એક યુવા વર્ગ છે, એક વિદ્યાર્થી વર્ગ છે, એ પોતાનું ફાળો આપી શકશે. અને પોતે એક ફક્ત એવું નથી કે શિક્ષણ લેશે, પણ એક સમાજ સેવાની સાથે સાથે, નવા કાર્યોની સાથે સાથે, એક દેશ ભાવનાની સાથે સાથે એક રાષ્ટ્ર નિર્માણમાં પણ મોટા ભાગીદાર રૂપ થશે. કલ્પનાબેન સતજાએ ખૂબ સારી વાત કરી, ખૂબ અભ્યાસુ વાત કરી, ખૂબ જે એમનું મંથન છે, જે એક તટસ્થ મંથન છે, એ ખૂબ આમતકના જે દર્શકો છે એમની સાથે પ્રસ્તુત કરી. અલગ અલગ પ્રકારના વિષયો પર એમને માહિતી આપી. ખાસ કરીને જે આખી શિક્ષણ નીતિની આપણે કહી શકીએ એક શોર્ટ નોટ આખી આપી દીધી. અને હવે આવતા વર્ષથી જ્યારે આ નીતિ અમલમાં આવનાર છે, ત્યારે આપણે ઉમ્મીદ રાખીએ છીએ ખરેખર કે આ જે માર્ગદર્શન છે મેડમ સતીજાનું, એ ખૂબ જ ઉપયોગી થશે. અને આમતક ટીવી ન્યૂઝ આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માને છે. ખૂબ જ અભ્યાસુ આપણે માર્ગદર્શન આપ્યું છે અને ફરી વખત મળતા રહીશું. ધન્યવાદ.